આગળ જોઈએ કે આપણું સર્વનું મારું તમારું હર કોઈ સર્વનું સાચું ઠામ ઠેકાણું ક્યાં છે? તો આ પ્રશ્નના ઉત્તર રૂપે એવું કહી શકાય કે આપણું બધાનું ઠામ ઠેકાણું એક અદ્વૈત બ્રહ્મ ચૈતન્ય સ્વરૂપ છે. એટલે કે જીવ, શિવ, જગત, ઈશ્વર, હર કોઈ પણ અણુ માત્રનું એ સાચું ઠામ ઠેકાણું જો ઉત્પત્ત પ્રલય નથી એવું સાચું ઠેકાણું એક ચૈતન્ય સ્વરૂપ છે. એ ચૈતન્ય નિજ સ્વરૂપને હવના મતે કરીને અલગ અલગ નામથી વર્ણન કરી રહ્યા છે. જેમ નામના બદલામાં કોઈ પણ શબ્દ વપરાય એને સર્વનામ કહેવાય, એમ જે કોઈ પણ મત સંપ્રદાય હોય અગર તો ના હોય એને કોઈ સતનામ કહેશે, કોઈ નિજ નામ કહેશે, કોઈ દત્ત કે, કોઈ દિગંબર કે, કોઈ અરિહંત કે, કોઈ ઓલિયા ફિરસ્તા કે पैगंबर के. ચાહે જેને જે કક્ષાએ અનુકૂળ આવ્યું, જેમ ડુંગળી મૂળ વસ્તુ એના દેશ પ્રાંત વાર ભાષાકીય ભેદ શબ્દ ભેદ અલગ અલગ હોય. કોઈ પ્યાજ કે, કોઈ કસ્તુરી કે, કોઈ કોંદા કે, કોઈ ભચ્ચર કે, પણ મૂળ વસ્તુ એ ડુંગળીના મુદ્દાથી ખસીને બીજી કોઈ અન્ય વસ્તુ નથી. એટલે પેલા બધા પર્યાય શબ્દો છે. એમાં આ ભિન્ન ભિન્ન કહેવાતા બધા પર્યાય શબ્દો જે સર્વનું મૂળ લક્ષિત્વ તો ચૈતન્ય સ્વરૂપ પોતે જ છે. દાખલા તરીકે રાત્રિના જે કોઈ ચંદ્ર, નવલખ તારા, ઉલ્કાઓ કે જે કોઈ પણ જે પ્રકાશ કરી રહ્યો છે એ પોતાના આગવા પ્રકાશથી પ્રકાશિત નથી. કારણ કે સૂર્ય સ્વયં પ્રકાશીના પ્રકાશ વડે પ્રકાશિત થયેલો એ બધો પર પ્રકાશિત કહેવાય. એ પોતાના પ્રકાશથી પ્રકાશિત નથી, પણ એક જ સૂર્યના પ્રકાશથી બધો પ્રકાશિત હોય એમ એક જ ચૈતન્યની ચેતનતાથી સઘળું હલમલી રહીને ચૈતન્ય રૂપ હોય એમ લાગે, પણ મૂળ ચૈતન્યમાં તો પોતાનું નિજ ઉર્જા સ્વરૂપ છે. એ તારાઓ છેવટે તો સૂર્યના પ્રકાશથી જેમ પ્રકાશિત છે એમ આપણે બધાય ચૈતન્યના અસ્તિત્વથી જ આપણું અસ્તિત્વ હોય એમ લાગે છે. જો એ ચૈતન્યનું અસ્તિત્વ ના હોય તો મારું તમારું કોઈ પણ અસ્તિત્વની સાબિતી છે જ નહીં. જેમ અનંત પ્રકારના વૃક્ષો અનંત પ્રકારના ફળ આપે, અનંત પ્રકારના છોડ અનંત પ્રકારના ફૂલો અને સુગંધી આપે, પણ એનું મૂળ કારણ તો વરસાદ એટલે પાણી જ છે. બધા પ્રકારના રસોવાળો ભરેલો ફ્રૂટ ફળ એ બધાનું મૂળ કારણ તો એક પાણી એટલે વરસાદ જ છે. અને એ વરસાદ ના હોય તો કોઈનું અસ્તિત્વ નથી, પાકવાનો તો પ્રશ્ન જ નહીં. પણ વરસાદના કારણે એક જ વરસાદથી આ બધું
હર્યુંભર્યું દેખાય છે. એ જ રીતે એક જ ચૈતન્ય મૂળમાંથી એટલે ચૈતન્ય વડે સમગ્ર જગત જીવ અને શિવ સર્વે ભાસમાન થઈ રહ્યો છે. એમાં હું તમે બધા આવી જઈએ. આમાં મિથ્યા મહેનત કરવાથી અર્થ એ થાય કે હજુ આનો ચૈતન્યનો ઉર્જા પ્રકાશિત થઈ નથી. કારણ કે જે વસ્તુ પાણી જ ના હોય તો છોડવા ઉગ કઈ રીતે, સૂર્ય જ ના હોય તો બધું પ્રકાશિત થાય કઈ રીતે, એમ ચૈતન્યના સ્વરૂપની અંદર દેહ અને દેહના સંબંધો અગર તો ક્રિયાકોંડો કર્મકોંડ જપ તપ સમાધિ માળા મંત્ર ઓહંગ સોહંગ ઈંગડા પિંગળા જે કોઈ કહેતા હોય વાંચન કે ચલન બધું જ વ્રત ઉપવાસ એકી એક વસ્તુ ભૌતિકતા અગર તો ધાર્મિકતા આ બધું જ એક ચૈતન્ય હોય જ નહીં તો આ બધું કશું સંભવી શકે નહીં. જેમ સ્વયં પ્રકાશી સૂર્ય જ્યારે પ્રકાશે છે ત્યારે પેલો પરપ્રકાશિતનું અસ્તિત્વ રહેતું નથી. એનો અર્થ એ કે ફિક્કો પડી જાય, નિર્તિશય પ્રકાશ વગર ન થઈ જાય. એમ ચૈતન્યનું અસ્તિત્વ ન હોય તો આ બધું જ જે દ્વૈત માત્ર પછી કોઈ પણ યોગ હોય એ બધું જ નિસ્તેજ બની જાય. એ છ જ નહીં, મૂળ વસ્તુને ભૂલવાથી જ આ બધો એક ભાસ લાગુ પડ્યો છે અને એ ભાસ બંધન તૂટવા દેતો નથી. જ્યાં સુધી ભાસ જેમ તમે એક જમીન હોય અને જમીનને વેકી મારી બીજાના નામે કરી દીધી, દસ્તાવેજ થઈ ગયા, પેલાનો હક અડ્યો, એ પછી તમારે એ જમીનમાં ખેડાય નહીં. ઠીક છે, ભાગીદારી એવો કોઈ પ્રશ્ન ના કરતા, બુદ્ધિવાદ ઉત્પન્ન નહીં કરવાનો, પણ એ જમીન હવે એના મૂળ વ્યક્તિના નામે છ જ નહીં. એમ જો તમે તન મન ધન આપ્યું એમ કહેતા હોય તો એ મૂડી જતી રહી કહેવાય, કશું રહ્યું નહીં. તો હવે કયું ખેતર કયું શરીર એવું છે કે અંદર ઉત્પત્તિ પલ્લોનો હંગ સોંગ શ્વાસોશ્વાસને ઈંગડા પિંગડા ડાભી જમણા ફલાણીને કર્મકુંડળીને શું જગાડી રહ્યા છીએ આપણે. આનો અર્થ જ એ છે કે આપણને હજુ મૂળ સ્થાને ઠેકાણું નથી પડ્યું અને આ બધા વટલ્યા વેગ ચડ્યા છે. આ વેગો તમામે તમામ જેમાં સમાવેશ થઈ જાય અને એક જ ચૈતન્યની જ સ્વરૂપ એની ઉર્જા જાગી જાય તો માની લેવાનું કે હવે આપણે ઠેકાણું પડી ગયું છે. કર્મ કોણ કે ચિંત્યા કે બુદ્ધિ કશું જ ત્યાં રહેતું નથી, સર્વ સમાપ્ત થઈ જાય છે. અરે ધ્યાન જેને કહેતા હોય એ ક્રિયા નથી, પણ એનું લક્ષ્ય રાખવું અને એ લક્ષ્ય જ્યારે ચૈતન્ય પ્રગટ થાય અગર તો પ્રાપ્ત થઈ જાય ત્યારે ધ્યાનનો ખબર પડે કે ધ્યાન એ શું છે. એ ધ્યાનનો દરવાજો પછી ખુલે, બાકી બધી ક્રિયાઓમાં ગણાઈ જાય. હા, એમ જેમાં આપણે આજ સુધી કશું થયું નથી, થશે નહીં, થવાનું પણ નહીં. નાયમ ભૂતો ભવિતો વાન ભૂય હ, કોઈ પણ કશું આગુ પાછું થયું જ નથી, પરિવર્તનશીલતાને વરેલું જ નથી. છતાં પણ જેમાં જે આદિ અનાદિ એવું જે માની બેઠા છીએ એ તો મન અને માયાના એક મત છે. આ મન અને માયા એમના અલગ અલગ મત છે. એમાં જગતના વિશે કેટલાના એક જુદા જુદા મત છે. કોઈ પ્રારબ્ધ મત, કોઈ નિર્તિશય મત, કોઈ ક્ષણિક વિજ્ઞાનવાદ ને કોઈ અનંત પ્રકારના મત કર્યા છે. એ બધા મત છે અને મતાંતર હોય ત્યાં સુધી એ રસ્તોનો અંત આવ્યો નથી. રસ્તો કદાચ સાચો છે કે ખોટો છે એનો પણ એક્ઝેક્ટ નક્કી કહી શકાય નહીં. મન માયાના તમામ મત છે એ બધાય બંધનમાં નાખવાવાળા છે. માટે નિર્બંધ થવા માટે ચૈતન્ય સ્વરૂપને પ્રાપ્ત થયા સિવાય બીજો કોઈ ઉપાય નથી. પરંતુ એ સમગ્રથી પર જેને વેદો નેતિ નેતિ કહેતા હોય, અગર તો ગુરુ એ તું છે તત્વમસી એ કહેતા હોય અને એ ઉર્જા ખીલી જાય, એ બધાનું સાચું મુકામ છે, સાચું ઠામ છે. જે નિરાકાર કે આકાર છે એ તો આ સ્વયં ચેતનના ગુણ માત્ર છે. આમ જે ગવાય કે વર્ણવાય છે એ તો એના ગુણો છે, જે પોતે તો નથી.
કારણ કે આ તો સમજણમાં જ આવે છે. જેની પર જે પૂરણ પદ છે, હા, આ જે ગણાવ્યું એનાથી એ પર અલગ જે પૂરણ પદ છે એ જ આપણું સર્વનું સાચું સુખનું ધામ છે. નિરંત મહારાજ કે 10 ઇન્દ્રિયોમાં વર્તે આત્મા છે, એથી પર એ પરમાત્મા છે, એથી પર છે તેને પ્રીછો. નિરંત કહે જાણી જોઈને અંતરમાં ઈચ્છો. આવી જ ઉર્જાની ફિટ થઈ જાય. એને કોઈ પ્રકારનું અંતર્ક જુદી રહેતી નથી, કદાચ રાખવી હોય તોય પણ રહેતા જ નથી. એક રૂપ અદ્વૈત રૂપ થઈ જ જાય. હવે જે કરતા ન કરતા છે એ તો દેહ અને ઇન્દ્રિયોના ભાવે કરીને છે, પરંતુ આ તો એનાથી ન્યારું અને નિઃસંગી સંગ થયો જ નહીં કોઈનો, એટલે છોડવાનો પ્રશ્ન જ નહીં. કોઈ પણ પ્રકારનો તર્ક કે વિતર્ક એવું કોઈ થયું જ નથી, તો ત્યાં વધારાનું આ ઊભું કરવાની પણ કોઈ જરૂર નથી. તર્ક વિતર્ક થતા હોય તો હજુ મન આપ્યું છે. અગર તો મન જીવતું છે, કબીર કે જ્યાં રે જોવું ત્યાં જીવતા દીઠ્યા, મનના મુવેલાના જ દીઠ્યા કોઈ, બધાના જ આર્ય મનની દશા છે. નીરજ મહારાજ પણ કહે છે કે આ પદને પામવા માટે પોમ્યા પછી મરાય એવું નહીં, પણ એના માટે પહેલું મરી જવું પડે. મરીને જીવે એનો દેશ એવો જાણજો. પહેલાં મરવાની, માથું મૂકવાની તાકાત હોય, જીવનના હોડમાં મૂકી દેવાની તાકાત હોય, તો જ આર્ય ઉર્જા ખીલે. આ ચૈતન્ય બ્રહ્મ, એમાં આપણું બધાનું ઠેકાણું પડે. ત્યાં કોઈનો દબાણ છે શરમ અગર તો અંકુશ ઓર્ડર કશું ચાલે એવું નથી. આમ જેટલું ઉત્પન્ન અને પ્રલય થાય એ બધું જ અસત્ય છે. છ નહીં ભાષ એનું નામ અસત. શરતો નહીં, કરણમાં પાણી નહીં, ભાષ અસત છે, મિથ્યા છે, ખોટું છે, કલ્પિત છે. સસલાને ઝઘડો કે હોય નહીં પણ બોલાઈ જાય, ખોટું જ છે કથાણ. આકાશમાં બગીચા શાસ્ત્ર તો ઘણું બધું કીધું, એમાં જ્યાં છોકરો હોય નહીં, એમ આ બધું કશું આવું નથી. એકાદ્વૈત ભાષી રહ્યું છે, પણ મનની દશાએ કરીને એક સ્ટેજ નેચા આવતો, પોતે પોતાને ભૂલતો આ બધું ભીન ભીન દર્શાઈ રહ્યું છે. એ અસત છે, વાસ્તવમાં નથી. કારણ કે રાત્રે સાધન કોઈ પણ લઈને રોડ ઉપર જઈએ તો રાત્રિના સંજોગે ઊંડું ભોંયરા જેવું લાગે, અંત આવે નહીં, પણ સાબિત કરો તો થાય નહીં. દિવસ ઉગતો એ ભોંયરું છે જ નહીં. એમ રાત રચેલું વિવિધ પ્રકારનું જગત અગર તો ત્રણેય લોકાદિ લોક 21 બ્રહ્માંડ ભલે ભાસતો, પણ એક અંધકાર એટલે અજ્ઞાનના બળે કરીને એવું ભાસી રહ્યું છે. વાસ્તવમાં ચૈતન્ય બ્રહ્મ સ્વરૂપ સૂર્યરૂપી સૂર્યનો ઉદય થઈ જાય તો આ બધું કશું સાચું નહીં, એના અંત નહીં આવતો એવું એ નહીં, પણ સજ નહીં. જે વસ્તુ સ નહીં એનો અંત આદ્યંત નક્કી કરી શકાય નહીં. આમ જેટલું ઉત્પન્ન અને પ્રલય થાય અને વર્તમાનમાં દેખાય એ બધું અસત છે, જળ છે, દુઃખરૂપ છે. આ જળનો દુઃખનો અર્થ જ એક જે નથી એને ભાડી રહેશે, એને માની રહેશે. હવે આ દુઃખરૂપ તો સજ કે જે આ ચૈતન્ય સતના ઉપર સવાઈ ગયું છે, જેથી બિન અધિકારીને આનો ઉદય અનુભવ થતો નથી. વેદ જેને મળ વિક્ષેપ આવરણ કહે છે, આમ આ સઘળું એ બાદ થતો જે અનામ નામ એવું એક તત્વ અર્થાત બ્રહ્મત્વ જ ચૈતન્ય અવશેષ રહે છે. જેને હું કોણ છું એને જ આ બાબતની સાચી ઘેર બેસે છે, જે હું સર્વનું ઠામ ઠેકાણું અને નિર્વેળો છે. જેમ કોઈ પણ એ સંખ્યાને તમે અમુક સંખ્યા વડે ભાગો તો પાછળ એની જે શેષ વધતી હોય, ભાગાકાર અને ભાજ્ય એ કરતો જેની શેષ વધતી હોય એને કોઈ સંખ્યાથી ભાગી ના શકાતી હોય એ શેષ કહેવાય. તો આ શેષ છે ચૈતન્ય બ્રહ્મ, અને એ શેષથી વિશેષ
બીજી કોઈ જગ્યાએ અગર તો કોઈ કલ્પના એ કરીને જગતની અંદર અગર તો બાળે આ શેષથી વિશેષ બીજું કોઈ સજ નહીં. અને એ તમે જ છો, એ આપણે જ છીએ, આપણા સદગુરુનું અને બધાનું અનાદિકાળથી આજ સુધી હજુ પર્યંત આ એક જ વસ્તુનો બોધ છે. બોધ એટલે પ્રકાશિત થવું. બોધનો અર્થ બે જણા હમહમી ક્રિયાઓ કરે આપલે કરે એવું નહીં, પણ બોધ ઉદય થઈ જાય, એ બોધની ઘેર બેસી જાય તો તમે બોધના સ્વરૂપમાં તમે જ છો. બોધ કોણ લે? બોધના સ્વરૂપમાં હોય એટલે શુદ્ધ સ્વરૂપ બાળ તું બોધ સ્વરૂપ સદાય. સૂર્યને કોણ પ્રકાશ આપ જ નહીં ના, પ્રકાશથી જ પ્રકાશિત હોય. છતાંય પણ એટલું નક્કી થાય છે કે આનો અધિકારી એટલા માટે નથી કે જેમ આંખમાં નાખેલી કાજળ એટલે મેષ એ સદંતર આંખના નજીકમાં જ રહે, પણ એ આંખની તાકાત નથી કે એ આંખની મેષને એ જ આંખ જોઈ શકે. એમ બિન અધિકારીની કોઈ તાકાત નથી કે ગમે એટલા ઉધર્મો ઉપાદો કે ધાર્મિકતા કે ભક્તિમય જીવન આદર છતાંય પણ આંખ જ મેષને ના જોઈ શકે. એમ પોતાની જાતે પોતાથી આ ઉર્જા નાખેલી કે પ્રાપ્ત ના થાય. ભલે આસપાસના સર્વ જગ્યાએ વ્યાપકના અણુમેણું કોકરી ઠીકરીમાં બધા એક જ છે, ભલે એ કહેતો હોય, કારણ કે એ બધા એક છે એમ કહેશે એ વાક્યમાં જ એનું ચોખ્ખું અજ્ઞાન દેખાય છે. કારણ કે એને એકય રસ, બધુંય રસ, અને એ કહેવાવાળોય રસ, જોવાવાળો. એટલે એને સાક્ષી પદ એ ન પોકે તો સુધી એની પણ આ અભાનતા છે. બધું એવું જ કશું નહીં તો એક એવું એ શું હોય? ક્રમ સંખ્યા તો જ નહીં. પણ આ બધું એ જે કહીએ છીએ એ ચૈતન્ય સિવાય નથી. બધું છે એ ચૈતન્ય સિવાય નથી. જેમ કોઈકના અવસરમાં જવાનું થાય અને આપણે જ્યાં હોય કદાચ છોકરો સુધી તો હોમલ્યો વ્યક્તિ બે જણને ના ભાડે તો સુધી એમ કે બધોય ચમ ના આવ્યો. અને એ હાથે હોય તો ભલે વસ્તાદ ના હોય પણ બધામાં ગણાય. એમ ચૈતન્ય સર્વ સહિત છે અને એ ચૈતન્યની ઉર્જા નાખેલી હોય તો બધું એ ના કહી શકાય. એ એની આગવી કોઈક ગોખણ પટ્ટી છે, હોબળી વાંચીને અને પછી કોઈ તો બોલતો થઈ ગયો હોય, પણ એનામાં જે આવવી જોઈએ આગવી હિંમત, નિચોડ, નિશ્ચય એ ના આવે તો સુધી એની ભાષા કદાચ કડલાટ હોય, જોરદાર હોય, પાવરવાળી હોય, હજારોને લોભાઈ દે, ગભરાઈ દે એવી હોય, પણ એના અંદર ભીતરમાં જોતો તો એનું ઠેકાણું એને નહીં પડ્યું એ એને પોતાને જ ખબર પડે. આ સર્વનું સ્થાન છે. સત્યગુરુ મહારાજની જય.